હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે ચેપ્ટર 6ના ઉદાહરણ આપણે જોઈશું, જેમાંનું સૌથી પહેલું ઉદાહરણ આપેલ છે કે પ્રયોગ 6.2. એનો મતલબ એ છે કે તેઓ ફેરાડેના પ્રયોગની વાત કરી રહ્યા છે. ને ધ્યાનમાં લો, ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? એટલે કે આ ગેલ્વેનોમીટર છે. મોટું કોણાવર્તન એટલે ધારો કે ગેલ્વેનોમીટર આટલું ફરે તો આને નાનું કોણાવર્તન કહેવાય, પણ જો તે મોટું ફરે તો મોટું કોણાવર્તન કહેવાય. ઓકે, એના માટે કયા કયા પગલાં લઈ શકાય? તો આપણે વાત કરીએ કે ભાઈ મોટું કોણાવર્તન મેળવવા માટે આપણે સૌ પ્રથમ તો C1ની અંદર, કોની અંદર? C1ની અંદર આંટાની સંખ્યા વધારી શકાય છે. એક તો એવી પોસિબિલિટીઝ છે, પણ આપણે અહીંયા જે જોઈશું તે મોટા ભાગે C2 માટે જોઈશું, કારણ કે C2 આપણો સ્ત્રોત છે. તેમાં થતા ફેરફારથી અહીંયા ફેરફાર થાય. અહીંયા મોટા ફેરફાર કરીએ તો અહીંયા મોટું આવર્તન મળે. એક સિમ્પલ લોજિક છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે એવું કરીએ કે C2માં નરમ લોખંડ મૂકીએ. આનાથી શું થશે? તો ચેપ્ટર નંબર 5 યાદ રાખો, મેગ્નેટિક તીવ્રતાવાળો ટોપિક, કે જ્યારે કોઈ પણ સોલેનોઇડની અંદર અથવા તો ગૂંચળાની અંદર નરમ લોખંડ મૂકવામાં આવે છે ત્યારે તેનું ચુંબકીય ક્ષેત્ર અચાનક વધે છે. B બરાબર μ0 μr ni વાળું સૂત્ર હતું, જેમાં μr એ હંમેશા 1 કરતાં મોટો હોય છે, જેના કારણે ગુણાકાર મોટો થાય છે અને B અચાનક વધે છે. તો B આ રીતે વધી શકે. B વધારવા માટેનો બીજો નિયમ છે કે જે બેટરી છે તે બેટરીને મોટી અથવા તો શક્તિશાળી બેટરી લઈ શકો છો. મોટી અથવા તો શક્તિશાળી બેટરી લઈ શકો છો. ઓકે, અથવા તો આ જે ગૂંચળા છે તેમની વચ્ચેની જે સાપેક્ષ ગતિ છે તે સાપેક્ષ ગતિ કરાવો અને સાપેક્ષ ગતિની ઝડપ વધુ રાખો. ઓકે, આ ચેપ્ટરના પહેલા લેક્ચરમાં આપણે આ બધું ડિસ્કસ કરી ચૂકેલા છીએ. તો સાપેક્ષ ગતિની ઝડપ વધારે રાખો તો આ ત્રણ કિસ્સામાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધશે, જેથી અહીંયા સંકળાતું ફ્લક્સ વધશે, અને ફ્લક્સ વધશે એટલે ગેલ્વેનોમીટર મોટું કોણાવર્તન બતાવશે. ઓકે, બીજું, ગેલ્વેનોમીટરની હાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની ગેરહાજરીમાં મતલબ કે તમને ગેલ્વેનોમીટર આપ્યો નથી તો તમને ખબર કેવી રીતે પડશે કે પ્રવાહ પ્રેરિત થાય છે? તો આપણે એક કામ કરીએ કે ગેલ્વેનોમીટરના સ્થાને ની જગ્યાએ નાનો બલ્બ મૂકો. જો બલ્બ પ્રકાશિત થાય છે તો એનો મતલબ એ છે કે પ્રવાહ પસાર થાય છે. બલ્બ પ્રકાશિત થાય તો પ્રવાહ પસાર થાય છે, અને જો બલ્બ પ્રકાશિત નથી થતો તો પ્રવાહ મળતો નથી. એક સિમ્પલ લોજિકથી આપણે જઈએ કે ગેલ્વેનોમીટરની જગ્યાએ બલ્બ મૂકી દો. બલ્બ પ્રકાશિત થાય છે તો પ્રવાહ પસાર થાય છે, નથી થતો તો પ્રવાહ પસાર થતો નથી. તો આ છે તમારા ઉદાહરણનો પહેલો દાખલો. ઉદાહરણનો બીજો દાખલો, 10 સેન્ટીમીટર બાજુવાળી અને 5 ઓહ્મ અવરોધ ધરાવતી એક લંબચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી રાખી છે. ઓકે, આ રીતે ઊભી રાખી છે. 0.14 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં,
એટલે કે પૂર્વ પશ્ચિમ આ રીતે ઊભી રાખી છે, ને પેલું જે છે તે આ પૂર્વ આ ઉત્તર એની વચ્ચે પૂર્વ ઉત્તરમાં એક્ઝેક્ટ પૂર્વ ઉત્તર એટલે કે 45 ડિગ્રીનો કોણ બનાવે. આ સમતલ ચુંબકીય ક્ષેત્ર આ રીતે 45 ડિગ્રીના કોણે જાય. ખૂણો નથી લખ્યો, પણ જ્યારે પણ ઉત્તર પૂર્વ આવે ત્યારે આપણે 45 લેવાનું છે. આનું ડિસ્કશન ચેપ્ટર 4 ની અંદર આપણે 11મા ધોરણમાં કરેલું. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના માન શોધો. શું આપેલું છે? સૌથી પહેલા તો એ ચેક કરીએ કે ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. એટલે કે જે B2 જે છે તે કેવું થઈ જાય છે? 0. ઓકે, અને B1 જે છે તે 0.10 ટેસ્લા છે. તો માટે આપણે એવું કહીએ કે પ્રેરિત ઈએમએફ એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ફાઈ બરાબર BA cos થીટા ડિવાઈડ બાય ડેલ્ટા ટી, જેમાંથી એ cos થીટા બદલાતો નથી, માત્ર ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, માટે ડેલ્ટા B બાય ડેલ્ટા ટી. કઈ લૂપ આપ્યું છે? ચોરસ લૂપ, ક્ષેત્રફળ થાય L². ખૂણો કેટલો આપ્યો છે? 45 ડિગ્રી. B2 માઇનસ B1 બાય ડેલ્ટા ટી. ઓકે, એક કામ કરીએ, આપણને 0.10ના ચુંબકીય ક્ષેત્રથી ઘટીને શૂન્ય કરવામાં આવે છે, તો અહીં આપણે માઇનસ રાખીએ કે જેથી કરીને આપણે ઘટાડો પ્રોપર લઈ શકીએ. માઇનસને કન્સિડર કરીએ. 10 સેમી 10⁻1 હોલ સ્ક્વેર cos 45 1/√2 B2 0.10 સમય 0.7 10⁻2 1/√2 એટલે 0.7 માઇનસ 0.1 અથવા તો 0.10 0.7. ઓકે, માઇનસ માઇનસ પ્લસ 10⁻³ વોલ્ટ, જેને આપણે 1 મિલી વોલ્ટ તરીકે પણ કન્સિડર કરીએ છીએ. ઓકે, હવે શું કહે છે કે પ્રેરિત પ્રવાહના માન શોધો. પ્રવાહ I બરાબર EMF છેદમાં R 10⁻³ છેદમાં 0.5 0.5 એટલે 2 10⁻³ એમ્પિયર 2 મિલી એમ્પિયર થાય છે. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે સમય સાથે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, ક્ષેત્રફળ કે ખૂણો બદલાતો નથી, અને એના પ્રમાણે તમારે ગણતરી આપવાની છે. તો આ છે તમારા ઉદાહરણનો બીજો દાખલો. ઉદાહરણનો ત્રીજો દાખલો. 10 સેન્ટીમીટર ત્રિજ્યા R આપેલા છે, 500 આંટાઓ 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. 0.25 સેકન્ડમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું આપણે ભ્રમણ આપીએ. કેટલું આપીએ? 180 ડિગ્રીનું. એવું નથી કીધું કે 180 લઈ જાઓ, એ જે પરિસ્થિતિમાં છે ત્યાંથી આપણે 180 ડિગ્રી આપીએ. ધારો કે આમ છે તો 90 થી 180. ધારો કે આ રીતે છે તો 90 થી 180. આ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે HE 3×10⁻5 ટેસ્લા આપેલો છે. ઓકે, તો હવે આપણે ઈએમએફ ની વાત કરીએ કે ભાઈ ઈએમએફ આપણે કેવી રીતે ગણીએ. તો અહીંયા આટા આપેલા છે, માટે N
डेल्टा फाई बाय डेल्टा टी। फाई बराबर बी ए कॉस थीटा बाय डेल्टा टी। અહીંયા ખૂણો બદલાય છે, તો એન બી એ cos theta 2 minus cos theta 1 છેદમાં ડેલ્ટા ટી। એન 500 બી 3 ગુણ્યા 10 ની -5 3 10 ની -5 ઓકે। એરિયા 10 સેમી ત્રિજ્યા પાઈ આર સ્ક્વેર cos 180 માઇનસ શરૂઆતનો આપણે 0 લઈએ, સમયગાળો છે 0.25 સેકન્ડ ઓકે। ચલો 5 તરી 15 1500 10 ની -5 પાઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે 10 ની -1 નો વર્ગ cos 180 -1 cos 0 +1 0.25 એટલે કે 4 ઉપર આવે। 0.25 ને આપણે કેટલા લખીએ છીએ 1/4 4 ઉપર જાય ઓકે। તો -1500 પાઈ 10 ની માઇનસ આ 2 અને 5 7 -2 4 ઓકે। 4 દુ 8 અને 15 ઈઠ્ઠા 120 3.14 10 ની -7 ટોટલ થાય 3.8 10 ની -3 વોલ્ટ આટલું ઈએમએફ મળે છે। અને હવે કીધું છે કે 2 ઓહમનો અવરોધ છે, તો પ્રવાહ શોધો। તો પ્રવાહ ઈએમએફ બાય આર 3.8 10 ની -3 ભાગ્યા 2 1.9 10 ની -3 એમ્પિયર 1.9 મિલી એમ્પિયર। એવી જ રીતે અહીંયા 3.8 મિલી વોલ્ટ। તો આ છે તમારો ઉદાહરણનો ત્રીજો દાખલો। ઉદાહરણ 4 આકૃતિમાં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલ છે જે લૂપના સમતલને લંબ અને વાંચકથી દૂર તરફની દિશામાંના ચુંબકીય ક્ષેત્રમાંથી અંદર કે બહાર તરફ ગતિ કરે છે। લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો। તો લેન્ઝના નિયમની થિયરીના પાછળના ભાગમાં આપણે આવા દાખલાની ગણતરી કરી હતી અંદર બહારના, તો પણ અહીંયા ફરી એકવાર કરીએ કે સૌથી પહેલી ચર્ચા કરીએ તો પહેલાની અંદર જે વિભાગ છે તે અંદર જાય છે ઓકે। અંદર જાય એટલે ફ્લક્સ શું થાય વધે। તો આપણો સ્વભાવ શું કહે છે કે ફ્લક્સને ઘટાડો, ફ્લક્સને શું કરો ઘટાડો। તો લેન્ઝ એવું કહે છે કે ફાઈ ઘટાડો, અને ફાઈ ઘટાડવો હોય તો બી ને શું કરવો પડે આપણે વિરુદ્ધમાં ઊભો કરવો પડે। હવે અહીંયા જે પરિસ્થિતિ છે તે અંદર તરફની છે, તો આપણે શું કરવું પડશે બહાર તરફનું કરવું પડશે, બહાર તરફ આ રીતે એન્ટી ક્લોકવાઇઝ શું કરવું પડશે એન્ટી ક્લોકવાઇઝ। એટલે પ્રવાહની દિશા સી થી ડી, ડી થી એ, એ થી બી, બી થી સી વિષમ ઘડી દિશામાં આપણો પ્રવાહ મળે છે। એટલે આપણે એવું કહી શકીએ કે સી થી ડી થી એ થી બી
થી સી, અથવા તો ABCDA, કોઈ બી રીતે BCDA વિષમઘડી દિશામાં આપણે ચર્ચા કરવાની છે. ઓકે, બીજાની વાત કરીએ. બીજા અને ત્રીજાની કોમન વાત કરીએ. કામ કરો, બંને બહાર જાય છે. બહાર જાય એટલે ફ્લક્સ ઘટે. તો લેન્ઝનો નિયમ શું કહે છે કે ફ્લક્સને વધારો, અને વધારવો હોય તો બીને સમાન દિશામાં ઉત્પન્ન કરવો પડે. એટલે કે વિરુદ્ધ દિશા માટે વિષમ ઘડી હોય તો સમાન દિશા માટે સમઘડી હોય. સમઘડી એટલે કે ABCDA, અહીંયા ACBA. તો આ છે તમારા પ્રવાહની દિશા. આ રીતે તમારે પ્રવાહ શોધવાના છે એક સિમ્પલ કન્સેપ્ટ પરથી. ઉદાહરણ 5. જડિત રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. શું આપણને ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા કરી શકીએ? ના. એનું કારણ શું? તો એનું કારણ એવું કહે છે કે બદલાવ જરૂરી છે. શક્તિશાળી હોવાથી કોઈ મતલબ નથી. ચુંબકીય ક્ષેત્રનો બદલાવ જરૂરી છે. ચુંબકીય ક્ષેત્ર નાનું હશે પણ જો બદલાતું રહેતું હશે તો પ્રવાહ બદલશે, પ્રવાહ ઉત્પન્ન કરશે. પણ ચુંબકીય ક્ષેત્ર ઘણું મોટું હશે પણ જો તે બદલાતું નહીં હોય તો તે પ્રવાહ પ્રેરિત કરી શકશે નહીં. બી જોઈએ. એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. શું આ ગાળામાં એક જ્યારે તે સંપૂર્ણ કેપેસિટર પ્લેટની વચ્ચે હોય કે જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે? આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. તો આપણે ટોટલ આ ભાગ પકડીએ તો જવાબ આવે ના. એનું કારણ શું કે પ્રવાહ ચુંબકીય ક્ષેત્રના બદલાવથી પ્રેરિત થાય. વિદ્યુત ક્ષેત્રથી નહીં. સિમ્પલ. પ્રવાહ જે છે તે ચુંબકીય ક્ષેત્રના ફેરફારથી મળે છે, વિદ્યુત ક્ષેત્રના નહીં. નહીં તો આપણને આ પ્રવાહ બીજા કે ત્રીજા ચેપ્ટરમાં જ મળી ગયો હોત. નેક્સ્ટ. એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. ક્ષેત્ર પ્રદેશની બહાર તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષિત કરી શકશો કે પ્રેરિત EMF અચળ રહેશે અને આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે? પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, હવે આપણે જોઈએ કે અચળ શેમાં રહેશે. તો ધારો કે હું એમ કહું કે મારી પાસે આ લંબચોરસ ટુકડો છે અને આ લંબચોરસ ટુકડાના એક સરખા હું ભાગ કરું આ રીતે, તો તે એક સરખી રીતે બહાર નીકળશે. પણ આવા જ ભાગ જો હું ગોળા ના કરું તો પહેલા આટલો ભાગ મળે, પછી ભાગ મોટો થાય, પછી ભાગ એનથી મોટો થાય, પછી પાછો નાનો થઈ જાય. ધ્યાનથી સમજો કે જ્યારે આ ટુકડો બહાર નીકળશે ત્યારે એક સરખા વિભાગથી બહાર નીકળશે. પણ જ્યારે આ ગોળો બહાર નીકળશે ત્યારે પહેલા નાનો ટુકડો બહાર નીકળશે, પછી જે નીકળશે એટલા જ લંબાઈમાં તો મોટો ટુકડો થઈ જશે, પછી એટલી જ લંબાઈમાં નીકળશે તો પાછો એનથી મોટો થશે, પછી એટલી જ લંબાઈમાં નીકળશે તો એનથી નાનો થશે, પછી ફરીથી લંબાઈ એની હશે તો એનથી નાનો થઈ જશે. એટલે કે અહીંયા જે છે તે EMF બદલાતું રહેશે.
જ્યારે અહીંયા આપણને અચળ ઈએમએફ મળતું રહેશે. ઓકે, અને છેલ્લે ડી, નીચે આપેલ આકૃતિ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવત્વનું અનુમાન કરો કે કેપેસિટરની પ્લેટ કેવી હશે. તો આપણે વાત થઈ હતી તેમ જ્યાં પ્લેટની અંદર અક્ષ જતી હોય ત્યાં તમારી આંખ હોય, તમારી આંખ છે. ઓકે, હવે આ શું કહે છે કે આ નજીક જાય છે તો આ સાઉથ છે, તો અહીંયા પ્રેરિત થતો પ્રવાહ એ આ ચુંબકનો વિરોધ કરે ને એ પણ શું બનાવે, સાઉથ બનાવે. આ રીતે તો જેના કારણે તમારો જે પ્રવાહ જે છે તે આ પ્લેટ ઉપર પહેલા આવશે, એ ઉપર, તો એને કેવી બનાવશે, ધન, અને બીને કેવી બનાવશે, ઋણ. તો અહીંયા ધન પ્લેટ કઈ બનશે, એ કઈ બનશે, એ જે પ્લેટ છે તે ધન બને છે. એક જ મિનિટ, હા, તો એ ધન બને, બી ઋણ બને. ફરી એકવાર જુઓ, આ રિંગ હોય, અહીંયા પ્લેટ્સ હોય, તો પ્રવાહ જો સમઘડી દિશામાં આવે તો આ પહેલા પ્લેટ આવે તે ધન બને, બીજી આવે તે ઋણ બને છે. ઓકે, તો આ છે તમારો ઉદાહરણ નંબર 5. ઉદાહરણ 6, જેનો છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટર લંબાઈના ધાતુના સળિયાને, આઈડિયો, ધાતુના સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે પ્રવર્તિત છે. આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું ઈએમએફ ઉત્પન્ન થશે. ઓકે, તો આપણી પાસે આ દાખલો ગણવા માટે 2 રીત છે. બંને રીત આપું છું, તમને જે અનુકૂળ આવે એ તમારે યાદ રાખવાની છે. તો સૌથી પહેલા રીત નંબર 1. હવે તમને ખબર છે કે જ્યારે આ સળિયો આ છેડાથી આ છેડો, બરાબર, ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ભ્રમણ કરે છે ત્યારે આ આખો સળિયો એ ઈએમએફ પ્રેરિત કરી શકે છે. પણ ઈએમએફનું સૂત્ર શું છે, તો ગતિમાન સળિયા માટે ઈએમએફનું સૂત્ર છે ડીએલવી, એટલે કે આ આખી લંબાઈ જે છે તે ભાગ ભજવે છે. આપણે 0 થી લઈને Q સુધી પહોંચવાનું છે. ક્યાં પહોંચવાનું છે? 0 થી લઈને Q સુધી. તો ચુંબકીય ક્ષેત્રમાં આ સળિયા પર જે બળ લાગે છે તેના કારણે ઈએમએફ પ્રેરિત થાય છે, અને તે બળ દરેક ખંડ ઉપર લાગે છે, જેના કારણે દરેક ખંડનું કન્ટ્રીબ્યુશન અલગ અલગ હશે. અને જ્યારે આપણને આવું સતત વિતરણવાળો મળે છે ત્યારે આપણે એનો સૂક્ષ્મ ભાગ લઈએ છીએ. શું લઈએ છીએ? સૂક્ષ્મ ભાગ. તો આપણે શું કરીશું કે એક ચોક્કસ આર અંતરે એક નાનકડો ટુકડો લઈ લઈએ. ઓકે, તો લખાય કે ભાઈ કેન્દ્રથી સ્મોલ આર અંતરે ડીઆર ખંડનો સળિયો લો, જેના દ્વારા પ્રેરિત ઈએમએફ ડી એપ્સલોન મળે છે. માટે બી વી એલ કેટલી લંબાઈ છે? ડીઆર. હવે અહીંયા તો વી એટલે રેખીય ગતિ બતાવે છે, પણ આપણી ગતિ કઈ છે? ચાક છે, માટે આર ઓમેગા ડીઆર.
સંકલન લઈ લો બી ઓમેગા RDR. આની લંબાઈ કેટલી થાય તો કે કેન્દ્રથી શરૂ કરીએ અને પરિઘ સુધી પહોંચીએ. કેન્દ્રથી શરૂ કરીએ 0 થી પરિઘ સુધી પહોંચીએ ત્રિજ્યા બી ઓમેગા R²/2 0 થી R તો ઇઝ ઇક્વલ્સ ટુ બી ઓમેગા R²/2. આ થાય જ્યારે સળિયો વર્તુળમય ગતિ કરતો હોય ત્યારનું સૂત્ર મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. જ્યારે સળિયો વર્તુળમય ગતિ કરતો હોય, કોણીય ગતિ કરતો હોય ત્યારે ઉદ્ભવતું ઈએમએફ, પ્રેરિત થતું ઈએમએફ બી ઓમેગા R²/2 છે, જ્યાં તમે R તરીકે સળિયાની લંબાઈ લઈ શકો છો. હવે આપણે બધાની કિંમત આપી છે. બીની કિંમત આપી છે 1 ટેસ્લા, ઓમેગા 50 રિવોલ્યુશન. હવે અહીંયા આપણે રિવોલ્યુશનથી કોઈ મતલબ નથી, આપણે રેડિયન જોઈએ. તો કે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન, તો 50 પરિભ્રમણ કેટલા? R ત્રિજ્યા ભાગ્યા 2 કેન્સલ 157 વોલ્ટ. ઓકે, તો આ થઈ રીત નંબર 1. રીત નંબર 2, હવે જ્યારે આ સળિયો ભ્રમણ કરે છે ત્યારે ચોક્કસ ક્ષેત્રફળ આવરે છે. સળિયાના સમય સાથે ભ્રમણથી ક્ષેત્રફળ બદલાય છે. મતલબ કે અહીંયા છે તો અત્યારે હાલ આટલું ક્ષેત્રફળ છે. ધારો કે આ સળિયો અહીંયા આવી જાય તો ક્ષેત્રફળ મોટું થઈ જાય, અહીંયા આવી જાય તો ક્ષેત્રફળ એનથી વધે. તો અહીંયા જે ક્ષેત્રફળ છે તેનો આધાર તેને આવરેલા ખૂણા ઉપર છે. જેમ જેમ ક્ષેત્રફળ વધે તેમ તેમ ખૂણો વધે. જુઓ, એટલે એવું કહેવાય કે જો 2π ખૂણો હોય તો ક્ષેત્રફળ πr² થાય. તો થીટા કોણે ક્ષેત્રફળ કેટલું થાય? πr² થીટા બાય 2π, π કેન્સલ, R² થીટા બાય 2. આટલું ક્ષેત્રફળ થાય. તો EMF ઇટ્સ d∅/dt. d/dt ફ્લક્સ તરીકે આવે BA, B બાર R² થીટા બાય 2. હવે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે સમગ્ર ભ્રમણમાં ત્રિજ્યા નથી બદલાતી, એટલે ત્રિજ્યા અચળ છે. માત્ર થીટા બદલાય છે, d∅/dt. અને d∅/dt ને આપણે શું કહીએ છીએ? ઓમેગા. તો તે જ સૂત્ર બને છે. આ બે અલગ અલગ મેથડ છે. તમને જે અનુકૂળ આવે એ મેથડ તમે લખી શકો છો, ગણી શકો છો. ઓકે, તો આ છે તમારો ઉદાહરણનો 6થો દાખલો. ઉદાહરણ 7. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા, આરા એટલે સ્પોક, સાયકલના ટાયરમાં જે હોય છે તે, 0.5 મીટર લંબાઈ 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ એવા એક સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ભ્રમણ કરે છે. આ સ્થાને એક સમક્ષિતિજ ઘટક 0.4 ગોસ હોય તો ધરી અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત EMF શું હશે? તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે રિવોલ્યુશન છે, ભ્રમણ કોણીય છે. 120 રિવોલ્યુશન એટલે કે 2π રેડિયન, મિનિટ એટલે કે 60 સેકન્ડ. કેન્સલ 2, 4π
રેડિયન પ્રતિ સેકન્ડ. ઓકે, તો જે EMF છે 1/2 બી ઓમેગા આર સ્ક્વેર 1/2 B.4 ગોસ 10⁻⁴ ગુણ્યા 4 પાઈ R 0.5 નો વર્ગ. ઓકે, આટલી કિંમત મૂકીને સાદરૂપ આપતા 6.28 10⁻5 વોલ્ટ મળે છે. તો આ 7મો દાખલો છઠ્ઠા ઉદાહરણમાં સાબિત કરેલ સૂત્ર પરથી ગણવામાં આવેલ છે. ઉદાહરણ 8 બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, લોજિકલ છે, થોડું સમજૂતી બહુ મજા આવે એવી છે. આકૃતિ એ નો સંદર્ભ લો, આને આપણે કન્સિડર કરવાનું છે. લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0 થી બહાર તરફ ગતિ કરાવવામાં આવે છે. આ PQ ભુજા અહીંથી શરૂ કરે છે અને બહાર તરફ જાય છે, એટલે કે K થી L થી M તરફ. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે, બહાર આવતી દિશામાં. x બરાબર 0 થી x બરાબર b સુધી વિસ્તરેલ છે કે આટલા જ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી છે, અને આ કોરો છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નથી. x ગ્રેટર ધેન b માટે શૂન્ય છે, આ વિસ્તારને કહેવાય x ગ્રેટર ધેન b. ઓકે, તેના માટે તે શૂન્ય છે. હવે આગળ જોઈએ. માત્ર ભુજા PQ પર નોંધપાત્ર અવરોધ R ધરાવે છે, જ્યારે PQ ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહાર તરફ ખેંચવામાં આવે અને ત્યારબાદ x બરાબર 0 પર પરત ખસેડવામાં આવે, એટલે કે અહીંથી આમ લઈ જાઓ, ત્યાંથી પાછું લાવો. તે સ્થિતિનો વિચાર કરો. ફ્લક્સ પ્રેરિત EMF ભુજાને ખેંચવા માટે જરૂરી બળ જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્રો મેળવો. ઓકે, તો સૌથી પહેલા એ જુઓ કે જ્યારે આ સળિયો અહીંયા હશે ત્યારે કોઈ પણ પ્રકારનું ક્ષેત્રફળ બનાવશે નહીં. જેમ જેમ સળિયો આગળ વધશે તેમ તેમ જુઓ ક્ષેત્રફળ બનવા માંડ્યું. એમ કરતા 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 અહીંયા આવશે, એટલે કે ધીરે ધીરે ફ્લક્સ શું થાય છે, વધતું રહે છે. કે K થી L જતા A અને સંકળાયેલ B વધે માટે ફ્લક્સ વધે છે. ફ્લક્સ ક્યાં સુધી વધે છે ને કેટલું વધે છે, તો કે ફ્લક્સ બરાબર BLX હોય છે. ક્યાં સુધી? 0 થી શરૂ કરીએ, x ને આપણે 0 થી શરૂ કરીએ અને b સુધી પહોંચીએ ત્યાં સુધી. ઓકે, એટલે કે વધે છે. આ વધ્યો. હવે શું કહે છે કે L થી M જતા એ વધે, પણ પ્રોબ્લેમ શું છે કે આપણે જે વધારો ગણીએ છીએ તે વધારામાં એની સાથે બી પણ વધવું જોઈએ. જ્યારે બી તો અચળ થઈ જાય છે તો પછી એ ગમે તેટલું વધે એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. ફ્લક્સની વ્યાખ્યા શું કહે છે કે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર. હવે આટલું પૃષ્ઠ હોય, આનું જે ફ્લક્સ છે એ વધવાથી અહીંયા કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ના હોય તો અહીંયા આપણને વિસ્તારમાં ફ્લક્સ મળશે નહીં. આટલા વિસ્તારમાં ફ્લક્સ મળશે, આટલા વિસ્તારમાં ફ્લક્સ 0 મળશે. આ વિસ્તારમાં આપણને ફ્લક્સ કેટલું મળશે? 0. ક્લિયર? તો ટોટલ ફ્લક્સ કેટલું થાય? તો કે આને આપણે φ1 કહીએ, આને આપણે φ2 કહીએ, તો ટોટલ ફ્લક્સ બેના સરવાળા જેટલું. કેટલો સરવાળો? φ1 + φ2, પણ φ2 0 છે તો આપણને કુલ ફ્લક્સ કેટલું મળશે? φ બરાબર φ1 જેટલું. એટલે કે ફ્લક્સ બદલાતું નથી. ક્યાં સુધી? તો L થી M અને પરત M થી L આવો ત્યાં સુધી આ જ પરિસ્થિતિ રહેશે. જુઓ,
અહીંયા ફ્લક્સ શૂન્ય મળશે આટલા ગાળામાં, અહીંયા ફ્લક્સ પાછું શૂન્ય મળતું હતું આટલા ગાળામાં. હવે આપણો પાછો ફ્લક્સનો ફેરફાર થશે. તો આટલા સુધી આપણને ફ્લક્સ મળે છે, આટલા વિભાગમાં આપણને ફ્લક્સ મળતું નથી. તો એલ થી એમ જાઓ, એમ થી એલ જાઓ, એલ થી એમ જાઓ, એમ થી એલ જાઓ, ફ્લક્સ અચળ રહેશે. ત્યારબાદ ધીરે 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 સંકળાતું ક્ષેત્રફળ ઘટે છે, જેના કારણે ફ્લક્સમાં ઘટાડો આવે છે, અને ઘટતું ઘટતું પાછું ફ્લક્સ કેટલું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. ઓકે, તો આમ જે ફ્લક્સ છે એ છે બી એલ બી જેટલું. ક્યાંથી? બી લેસ ઓર ઇક્વલ એક્સ લેસ ઓર ઇક્વલ 2b સુધી. ક્લિયર? 2b સુધી આપણને આવું મળે છે. હવે આપણે વાત કરીએ કે આપણને જે ઈએમએફ મળે છે, તો ઈએમએફ પણ ક્યાં મળશે? જ્યાં ફ્લક્સનો ફેરફાર થશે. તો ઈએમએફ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બીએલવી જોવા મળે છે. કેટલું જોવા મળે છે? બીએલવી. ક્યાં સુધી જોવા મળશે? તો જ્યાં સુધી તમારું ઈએમએફ બદલાશે, એટલે કે અહીંયા નેગેટિવ છે માટે અચળ મળશે. પછી તે શૂન્ય થઈ જશે, કેમ કે અચળ ઈએમએફ આપણને ક્યારેય અચળ ફ્લક્સે આપણને ક્યારેય ઈએમએફ મળે નહીં. હવે અહીંયા જો ઈએમએફનો વધારો થાય છે તો ફ્લક્સનો વધારો થાય છે તો ઈએમએફ નેગેટિવ મળે છે. ફ્લક્સનો ઘટાડો થાય છે તો ઈએમએફની દિશા બદલાઈ જશે અને તે પોઝિટિવ તરફ કન્સિડર થશે. વી ઘટે છે નેગેટિવ તો માઇનસ. ઓકે, તો આ છે તમારો ઈએમએફ. હવે આ જે ઈએમએફ છે એમાં તમારે શું કરવાનું છે કે તમારું જે ઈએમએફ છે ઇઝ અ માઇનસ બીએલવી. ક્યાં સુધી? 0 થી એક્સ થી બી સુધી. અને આ ગાળામાં તો ફ્લક્સ શૂન્ય છે તો ઈએમએફ પણ 0 જ આવશે. બુકમાં લેસ ધેન નહીં આપેલું હોય તો કંઈ વાંધો નહીં, આપણે લઈ લેવાનું છે, કારણ કે આપણે બી સુધી પહોંચવાનું છે, 2b સુધી પહોંચવાનું છે. ઓકે, તો આ થાય છે આપણું સૂત્ર. હવે આપણને ખબર છે કે ભાઈ બળ, જે બળ લાગે છે તે બળનું સૂત્ર છે F ઇઝ ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી બાય આર. ઓકે, એ પણ કેવું? નેગેટિવ. જેના કારણે ઈએમએફની જે દિશા હશે તે જ દિશા આની આવશે. ઓકે, અહીંયા આપણને બળ લાગતું નથી કારણ કે અહીંયા ફ્લક્સ અચળ છે, અને અહીંયા આપણને પાછું બળ લાગે છે. કન્ડિશન એની એ છે, બળ એકવાર એફ મળે, એકવાર બળ 0 મળે. ક્યાંથી? 0 થી એક્સ થી બી, બી થી એક્સ થી 2b સુધી. ઓકે, હવે ચર્ચા કરીએ પાવરની. પાવરનું સૂત્ર ધ્યાનથી જુઓ. P ઇઝ ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર બાય આર છે, એટલે વી ઓલવેઝ કેવો રહેશે? સ્ક્વેરના કારણે પોઝિટિવ. તો 0 લેસ ઓર ઇક્વલ એક્સ લેસ ઓર ઇક્વલ બી, અને જ્યાં તો બળ શૂન્ય હોય ત્યાં પાવર પણ શૂન્ય થાય. તો અહીંયા બળ આપણને પાવર અહીંયા ઉપર મળશે, આ પાવર. પછી આપણને પાવર 0 મળશે અને પાછો ફરીથી પાવર આપણને ઉપર જ મળશે. તો આ થયો તમારો પાવર, આ થયું બળ, આ થયું ઈએમએફ, આ થયું ફ્લક્સ. ઓકે, તો આ રીતે આપણે આ ન્યુમેરિકલને ગણવાનો છે સાંકેતિક દ્રષ્ટિએ, કે જ્યાં ફ્લક્સનો ફેરફાર થાય છે ત્યાં જ આપણને ઈએમએફ, બળ અને પાવર મળશે. જ્યાં ફ્લક્સ અચળ છે ત્યાં આપણને ઈએમએફ અને પાવર મળતા નથી. ઓકે, ઉદાહરણ નંબર 9. બે સમકેન્દ્રીય ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા R1 ને બીજું મોટી ત્રિજ્યા R2, કે જ્યાં R1 લેસ ધેન R2 ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે. આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ, ધારો કે એક ગૂંચળું છે અને બીજું આટલું નાનું લેવાનું છે, વધારે મોટું નથી લેવાનું, એકદમ નાનું, કદાચ આના કરતાં બી નાનું લઈએ, કાં તો R2 ને આપણે મોટું કરી દઈએ. ક્લિયર?
એનો મતલબ એ છે કે R2 માં ચુંબકીય ક્ષેત્રથી R1 માં ફ્લક્સ સંકળાય. આનો મતલબ એ થાય કે R1 ના ક્ષેત્રથી R2 માં ફ્લક્સ ન સંકળાય, કારણ કે બહુ જ નાનો વિભાગ હોવાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ બહુ ઓછી હોય, જેના કારણે આટલું મોટું ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર ન આપતા R2 માંથી કોઈ પણ પ્રકારનું ફ્લક્સ પ્રેરિત થતું નથી. તો જોઈએ કે ગૂંચળાની વાત છે, રિંગની વાત છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ કે R2 માંથી મળતું ચુંબકીય ક્ષેત્ર લો. B ઇઝ ઇક્વલ્સ ટુ μ0 ni. બરાબર. પણ અહીંયા રિંગ છે એટલે સોલેનોઇડનું નહીં વાપરીએ, આપણે વાપરીશું μ0 I/2r. B2 I2 R2. ઓકે. B2 થી R1 ત્રિજ્યાની રિંગ અથવા તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ થાય છે φ2 બરાબર. φ2 ઇઝ ઇક્વલ્સ ટુ ફ્લક્સ B ઇન્ટુ A, સોરી φ1 B2 A1 B2 μ0 I2/2r2 A1 πr1 સ્ક્વેર. I2 નીચે લો, φ1 ના છેદમાં I2, જેને કહેવાય છે M12. શું કહેવાય છે? M12 ઇઝ ઇક્વલ્સ ટુ μ0 πr1 સ્ક્વેર બાય 2r2 મળે છે. અને જેટલું M12 હોય તેટલું આપણે M21 રેસિપ્રોસિટી થિયરમ પ્રમાણે લઈ શકીએ છીએ. તો આ છે આપણો ઉદાહરણનો 9મો દાખલો. ઉદાહરણનો 10મો દાખલો. એ ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A, સોલેનોઇડ લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. ઓકે. સોલેનોઇડમાં ચુંબકીય ઉર્જા U is equals to half ching chung Lee square. હાફ લી સ્ક્વેર. સોલેનોઇડ માટે L બરાબર μ0 n સ્ક્વેર AL અને સોલેનોઇડ માટે I, તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર થાય μ0 ni. તો એના પરથી I B છેદમાં μ0 n હોલ સ્ક્વેર 1/2 μ0 n સ્ક્વેર AL B સ્ક્વેર μ0 સ્ક્વેર n સ્ક્વેર. આ કેન્સલ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 B સ્ક્વેર AL છેદમાં μ0. આ ઉર્જા થઈ B એ L ના પદમાં. ઓકે. હવે આપણે ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર લઈએ કે ઉર્જાના છેદમાં AL આપી દો. આ જે AL છે એને છેદમાં જવા દો, તો થશે B²/2 μ0. આને કહેવાય ચુંબકીય ઉર્જા ઘનતા ρB. B²/2 μ0. B, આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા સાથે કેવી રીતે સરખાવી શકાય? કેપેસિટરમાં જે વિદ્યુત ઉર્જા છે તે છે હાફ એપ્સિલોન નોટ E સ્ક્વેર. તો બંને ઉર્જામાં
ઉર્જા એ બંને ક્ષેત્રો ચુંબકીય ક્ષેત્રો અને વિદ્યુત ક્ષેત્રોના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આના માટે આપણે જોઈએ તો રો બી ચલે છે બી સ્ક્વેર અને આના માટે આપણે જોઈએ તો રો ઈ ચલે છે ઈ સ્ક્વેર. ઓકે, તો આ છે આપણો ઉદાહરણનો 10મો દાખલો. ઉદાહરણ 11. કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ 100 આંટાઓ છે. 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલ છે. આ ગૂંચળા અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. આ યાદ રાખજો. તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે છે. તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? સળિયો નથી, ગૂંચળું છે. અને ગૂંચળું જ્યારે ભ્રમણ કરે છે, કોણીય ભ્રમણ, ત્યારે આપણા મગજમાં માત્ર જનરેટર આવે છે. તો કયું માગ્યું છે? મહત્તમ. તો ગૂંચળામાં પ્રેરિત મહત્તમ EMF આપણે જોઈએ છે. કેટલું? મહત્તમ EMF જોઈએ છે. તો તે છે નવાબ NWAB. ઓકે, N ઓમેગા બરાબર 2 મ્યુ ક્ષેત્રફળ આપેલું છે, બી પણ આપેલું છે. 100 આંટા 2 આવૃત્તિ કેટલી છે? પ્રતિ સેકન્ડ, એક સેકન્ડમાં થતા ભ્રમણની સંખ્યા અડધો આંટો, 1/2. 10⁻1 0.1 10⁻1. બી 0.01 10⁻². ઓકે, કેન્સલ. +2 -2 કેન્સલ. 3.14 × 10⁻1 તો થાય 0.314 વોલ્ટ. તો 0.314 વોલ્ટ જેટલું મહત્તમ EMF પ્રેરિત થાય છે આ ગૂંચળાના ભ્રમણના કારણે. તો આ હતા તમારા ઉદાહરણના દાખલા. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.